આપણે સૌથી પહેલાં આપણે બનાવીશું સરસ મજાનું મકાઈનું શાક. મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મકાઈ લેવાની છે. મકાઈ હોય આ મકાઈ છે એના ઉપરના ફોતરા કાઢી લેવાના, એના રૂચ્છા કાઢી લેવાના. એ પછી 2 ગ્લાસ પાણી લેવાનું. 2 ગ્લાસ પાણીને એક મકાઈના આવી રીતે 2 ભાગ કરવાના. 2 ગ્લાસ મકાઈના પાણીની અંદર થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી મકાઈને બાફી લેવાની. બાફવા માટે 6 સીટી કરવાની, તો જ તમારી આ મકાઈ છે બફાશે નહીં, તરત કચરી રહેશે, કાચી રહેશે, ખાવામાં મજા નહીં આવે. અહીંયા મેં ઓછામાં ઓછી 6 સીટી બોલાવી મકાઈને સરસ મજાની બાફી લીધી છે. બાફેલી મકાઈને આપણે કુકરમાંથી ઠંડી થવા દીધી છે. ત્યાર પછી આપણે મકાઈ હોય એના દાણા એના ડોડવામાંથી ઇઝીલી રિમૂવ કરવા માટે મકાઈને જો બાફીશું તો જ એના જે દાણા હોય છે ઇઝીલી રિમૂવ થતા હોય છે. હવે મકાઈને ઠંડી થવા દેવાની. એ પછી ઇઝીલી તમે જોઈ શકો છો તો મકાઈના દાણા હોય એ રિમૂવ થઈ રહ્યા છે. ચપ્પુ લેવાનું, ચપ્પા વળી આવી રીતે તમે આમ થોડું આમ પ્રેસ કરશો ને તોય તમારા જે મકાઈના દાણા હતા એ જલ્દી ફટાફટ નીકળી જશે. કોઈ પણ મશીનની જરૂર નથી, ખોટા ખર્ચ કરવાની જરૂર નથી. મકાઈના દાણા કાઢવા માટે આ બેસ્ટ રીત છે. તો હવે આપણે આ મકાઈના દાણાને કાઢી લઈએ. તો અહીંયા આપણે મકાઈના દાણાને રિમૂવ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો એકદમ સિમ્પલ સરળ રીત છે. કેપ્સિકમ મરચાં લેવાના છે. આ કેપ્સિકમ મરચાંને મકાઈનું આ શાક બનાવવા માટે એક કેપ્સિકમ મરચું લેવાનું, એને આવી રીતે ચોકોરમાં સમારી લેવાનું છે. ઓકે, સાથે આપણે જોશે એક સરસ મજાની ડુંગળી મીડિયમ સાઇઝની અને ટામેટા. એ ઉપરાંત આપણે જોશે આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી. તો ચલો બનાવી લઈએ સરસ મજાનું પંજાબી શાક. આ પંજાબી શાક બનાવવા માટે અહીંયા 3 ચમચા મેં તેલ લીધું છે. તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ આપણું પ્રોપર રીતે રાઈટ વે પર ગરમ થાય એટલે આપણે બનાવી લઈશું સરસ મજાનું ટેસ્ટી એવું પંજાબી શાક. તો ચલો સૌથી પહેલાં તેલને ગરમ થવા દઈએ. તેલ આપણું ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં કેપ્સિકમ મરચાંને તેલમાં તળવાના. તેલમાં એટલા માટે તળવાના કે આપણા કેપ્સિકમ મરચાં કાળા પણ ના રહે અને જ્યારે આપણે આ સબ્જી બનાવીએ ત્યારે કેપ્સિકમ મરચાં થોડા નરમ ન થઈ જાય. હવે થોડું તેલમાં હળદર અને મીઠું ઉમેરી અને કેપ્સિકમ મરચાંને સાંતળી લેવાના. 2 થી 3 મિનિટ સુધી તેલમાં એટલા માટે તળવાના કે આપણા મરચાં નરમ ન થઈ જાય, કઠણ રહે અને આપણું શાક એકદમ ડિલિશિયસ લાગે. હોટેલમાં સૌથી પહેલાં આવી રીતે મરચાંને તળવાના હોય છે, એ પછી તેના સબ્જીના ઉપયોગમાં લેવાના હોય છે. તમે પનીર હાંડી વેજ સબ્જી હોય છે એની અંદર પણ આ જ રીતે મરચાંનો ઉપયોગ થતો હોય છે. તો આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવીએ છીએ. તો અહીંયા મરચાંને આપણે પહેલાં તળી લેવાના છે. તો હવે આ જે તેલ છે એની અંદર આપણે શાકનો વઘાર કરીશું એટલે બીજું તેલ ન લેવું પડે. અને અહીંયા આપણા તળેલા મરચાં તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી છે. તો ચલો હવે આપણે સબ્જીનો વઘાર કરીએ. સૌથી પહેલાં આપણે જીરું ઉમેરીશું. જીરું આપણું એકદમ સરસ મજાનું સંતળાઈ જાય એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. એ પછી આપણે એડ કરીશું ઓનિયન એકદમ મીડિયમ આંચે આપણે સાંતળી લેવાની છે આ સબ્જીની અંદર. તો હવે અહીંયા ઓનિયન એકદમ સરસ રીતે સાંતળવાની છે. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી આપણે ઓનિયનને સાંતળવા જ દેવાની છે. ઓનિયનમાં રહેલો એટલે કે જે ડુંગળી હોય એની અંદર રહેલો પાણીનો ભાગ જ્યાં સુધી પ્રોપર બધો બળી ન જાય ત્યાં સુધી આપણે આમ જ સાંતળીશું. ઓકે, તો ચલો આ સેકન્ડ પ્રોસેસ. પહેલી વઘાર કરતી વખતે જીરામાં આ શાકનો વઘાર કરવાનો, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની અને એ પછી ડુંગળી ઉમેરી દેવાની. ઓનિયનને ડુંગળીને આવી રીતે સાંતળી લેવાની. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી સાંતળવાની. કાચી રહેશે તો એનો ટેસ્ટ પ્રોપર નહીં આવે. માટે જ કહું છું એકદમ ધીમે આંચે અને શાંતિથી જે રસોઈ હશે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને થોડી વારે આપણે આવી જ રીતે હલાવતું પણ જવાનું છે. બરોબર, વાવ, ખરેખર બહુ સરસ સુગંધ આવી રહી છે. ઓનિયન તમારી સંતળાઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એડ કરીશું ટામેટાં. હજી આપણે અહીંયા ઓનિયનને થોડી વધારે ચડવા દેવાની છે. ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ઓનિયન, બધું તેલ ઉપર આમ દેખાવા ન લાગે ત્યાં સુધી
આપણે હજી આમાં પાણીનો ભાગ બળી રહ્યો છે. રાઈટ વે પર આપણે ચાલીશું. પાણીનો ભાગ બધો બળવા લાગશે એટલે તે એકદમ ઉપર આવશે. થોડું અમથું નમક ઉમેરી દેવાનું અને ટામેટાની જે પેસ્ટ છે એ એડ કરી દેવાની. મેં અહીંયા કેટલા ટામેટાની પેસ્ટ લીધી એ પણ હું તમને જણાવી દઉં. તો 3 ટામેટા હતા નાના નાના. 3 ટામેટાને એકદમ સરસ મજાની પ્યુરી બનાવી લીધી છે ચોપરમાં. હવે ટામેટાને પણ આપણે ચડવા દઈએ. 4 મિનિટ સુધી આમ જ ટામેટાને ચડવા દેવાનું છે અને દર મિનિટે હલાવતું જવાનું છે. તો અહીંયા થોડી લાઇટ ગઈ છે. અમારા સુરેન્દ્રનગરમાં લાઇટ જવાના પ્રોબ્લેમ બહુ બધા છે. થોડું અંધારું પડશે તો પ્લીઝ સપોર્ટ કરજો, કારણ કે થોડું ડાર્કનેસ આવે છે કેમેરામાં. વિડીયો પ્રોપર કરી ના જાય, ડાર્કનેસ આવે તો આઈ વિલ માય બેસ્ટ ટ્રાય કે થોડી ફટાફટ લાઇટ આવી જાય. નહીંતર આપણે બીજી જે લાઇટ હોય એનો ઉપયોગ કરીશું. આશરે અહીંયા મેં એકદમ સિમ્પલ નાની એવી મારી પાસે લાઇટ છે, પોર્ટેબલ લાઇટ, તેનો ઉપયોગ કર્યો છે. થોડું તમને લાઇટ અત્યારે આવી રહી હશે. એક હાથે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને એક હાથે સ્ટેન્ડ બાય કેમેરો છે અને સાથે સાથે હું મસાલા કરી રહી છું, વિડીયો બનાવી રહી છું. તો પ્લીઝ સપોર્ટ કરજો તમે લોકો. હવે અહીંયા ટામેટા એકદમ સરસ સંતળાઈ જાય એ પછી જ આપણે બધા મસાલા કરવાના. તો સૌથી પહેલાં ટામેટા છે ચડવા જોઈએ. જો ટામેટા કાચા હશે તો સહેજ પણ ટેસ્ટ નહીં આવે. આપણે હળદર ઉમેરી દઈએ, નમક ઉમેરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ, લાલ મરચું ઉમેરી દઈએ. લાલ મરચાંની અંદર કશ્મીરી મરચું, રેશમ પટ્ટું મરચું બંને ઉમેરવાનું છે. તો અહીંયા 3 અડધી ચમચી કશ્મીરી મરચું અને 2 અડધી ચમચી એડ કર્યું મેં. કયો મસાલો? રેશમ પટ્ટો. સાથે સાથે ગરમ મસાલો ઉમેરી રહી છું હું. ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે એડ કરીશું કેપ્સિકમ, જે આપણે ઓલરેડી પહેલેથી તળેલા છે. જ્યારે ગ્રેવી સાંતળતી વખતે જ કેપ્સિકમ ઉમેરી દેવાના, હલાવી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટક કલર આપણો ગ્રેવીનો આવી રહ્યો છે. ગરમ મસાલામાં કયો મસાલો ઉમેરવો એ જણાવી દઉં તમને. તો પંજાબી સબ્જી જે મસાલા આવે છે એ તમે ઉમેરી શકો છો. લાઇટ આપણી આવી ગઈ છે. ઓકે, તમે જોઈ શકો છો લાઇટ આવે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ, વધારે સરસ દેખાવા લાગી છે મને. તો હવે આપણે ઉમેરવાનું છે થોડું પાણી ટેસ્ટ બેલેન્સ કરવા માટે. બધા મસાલાને તમારે ટેસ્ટ કરવાના કે રાઈટ વે પર છે ને, ઓકે છે ને મસાલા. મેં અહીંયા પાણી કેટલું ઉમેર્યું? અડધો ગ્લાસ. શું કામ? તો કે હજી આપણે મકાઈ ઉમેરવાની છે એટલા માટે. મકાઈ ઉમેર્યા પછી આપણે આ પાણી થોડું ઉકળવા લાગે એટલે આપણે મકાઈ ઉમેરીશું. પાણી એકદમ ઉકળવું જોઈએ. મકાઈ બાફેલી આપણે જે કટિંગ કર્યું હતું એ ઉમેરી દીધી છે. મકાઈ ઉમેર્યા પછી હવે આપણે હલાવીશું. ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે. લીડ કવર કરીશું. આશરે આપણે 3 મિનિટ સુધી આમ જ ચડવા દેવાનું છે, જેના કારણે જો આપણી મકાઈ કાચી હશે તો એ ચડી જશે. બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ મજાનું આપણું કેપ્સિકમ મરચાં અને મકાઈનું પંજાબી શાક. તો આવી રીતે અહીંયા આ શાક બનાવવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આ શાકને આપણે ચડવા દઈશું. તો અહીંયા આ જે સબ્જી છે બનીને રેડી છે. આ સબ્જી પરાઠા, મકાઈના રોટલા, જુવારના રોટલા કે રોટી કે ભાખરી સાથે બહુ સરસ લાગે છે. તો ખરેખર આપ સૌને આ સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ આ રીતે પણ તમે આ સબ્જી બનાવો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.